ફેમિલી કેમ છો બધા મજામાં જો ફાઇનલી મિત્રો તમારી બેન ધમાકેદાર પ્રેન્ક લઈને આવી ગઈ છે ઈ પાછો કોની સાથે ખબર છે ભાઉબેન વાઘેલા સુરત વાળા તમને ખબર જ છે એમના વિડિયો જોતા છો તમે એમનું આ ચેનલ નું નામ છે છોટી જીનલ એમને કેમ કે તમે ઓળખતા હશો એમની સાથે આપણે પ્રેન્ક વિડિયો બનાવવાનું તો ચાલો જોઈએ એમનું કેવું રિએક્શન આવે છે તો વિડિયોમાં બના રહેજો ફાઇનલી મિત્રો ભાઉબેન ને રિંગ થાય છે ઉપાડતા નહીં ભાઈ ડાળમાં કાળું શેકાય ઉપાડ્યો નહીં ભાઈ આપણો પ્રેન્ક ફેલ જવાનું શું ઉપાડતા નહીં ભાઈ બીજી રિંગ તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો ફરી વાર રિંગ મારવી પડશે હેલો હેલો ભાઉબેન બોલો હા તમે કોણ હું રાજકોટ થી બોલું હા બોલો મેં તમારા ઘરવાળા ને હે ને મેં 1000 રૂપિયા દીધા હતા પ્રમોશન કરાવવું તું મારે હા તો ઈ 1000 રૂપિયા નાખવાનું બદલે ને મારે ભૂલથી 2000 આવી ગયા છે તો પાછા દઈ દેશો તમે ઓ જો કેમ એવું કરો તમે ભૂલથી 2000 નાખી દીધા તો એ ભૂલ તમારી ભૂલ કેમ અમારી ભાઈ ભૂલ તો બધાને થાય તમારા પાછા તમે દેવાના છે કે નહીં તમારે પેલા તો છે કે નહીં રાત પેલા પ્રમોશન ના પૈસા અગાઉથી લે જ નહીં કેમ અગાઉથી લેતે ને કેમ અમે પ્રમોશન જે કર્યું ને અમે અગાઉથી લેવી કેમ તમે નો લ્યો અને લીધા હોય તો એ વાત કરે પાછા મને અને તમે કહો કે પેમેન્ટ કરી દીધું તમે પણ પેમેન્ટ આમ નામ કર્યું શું કામ એમ પેલા એડ તો તમારે કઈક પ્રમોશન બોલ થાય પછી ના ના મને તમારા ઘરવાળા એમ કીધું કે તમે પેલા પૈસા નાખો પછી હું તમને વિડીયો બનાવીને મોકલું બરાબર પછી આપણે તમે પછી ઈ કે વિડીયો મોકલું તમે તો એને મેં વિડીયો નો મોકલ્યા ને મેં એમને પૈસા આપી દીધા એમના કે 1000 રૂપિયા થશે 1000 ની બદલે મેં 2000 ભૂલથી આવી ગયા મારે એક તો જો તમે બે ભૂલ કરી કેમ બે ભૂલ પ્રમોશન કરાવવા વગર પેલા પૈસા નાખી દીધા અને એ તે પાછા ડબલ નાખી દીધા ડબલ એટલે ડબલ અમાર નાખવાનો કઈ શોખ નતો હા તો ભૂલથી આવી જાય કેમ શોખ નતો તો હવે ભોગવો હવે પૈસા નહીં આવે પાછા ખબર ન પડે આ ભૂલ કોણ કરે અરે ભોગવવાની રેવા દો તમે ભાઈ હલવાઈ દો છો બરાબર ક્યાં ક્યાં આમાં ક્યાં હલવાનું હલવાનું છે ને માણાને ભૂલ થાય તમે પૈસા તમે પાછા નો આપી શકો કેમ પાછા તો હું કઈ નહીં હાલો જોઈ લઈશ બરાબર તમારો નંબર મને મોકલજો જેમાં તમે નાખ્યા હોય એમાં નંબર આ જ છે મારો હું તમારા 2000 આપી દે 2000 માં તો કઈ બંગલો તો થવાનો છે નહીં હા એ વાત સાચી પણ પેલા તમે તમારા ઘરવાળાને ફોન કરીને પૂછી લ્યો બરાબર પછી હું તમને પાછો ફોન કરું એને કાઈ પૂછવું નથી એની મને ખબર જ હોય એને કાઈ પણ કર્યું હોય કે નહીં એ એડ નું કામ આવે ને તો એ પેલા મને જ કહે કેમ તમને પૂછે પૂછવું તો પડે જ ને હું એડ ઉતારું કે ને એટલે મને પૂછે અને તમે છે ને પૂછ્યા વગર પેલા કઈ પૈસા કે એવું નાખી નહીં દેવાનું પ્રમોશન કરાવવું હોય તો પેલા એ વિડીયો કે બન્યા પછી બધું નાખવાનું હોય ને પૈસા ને એવું આમ નામ મને લાગે તમારા પૈસા વધારે થઈ ગયા છે વધારે કાંઈ નથી થયા કોઈને હું પૈસા વધારે થઈ જાય થઈ જ ગયા ને એને બદલે તો 1000 ની બદલે 2000 નાખી દીધા પણ ભૂલથી આવી ગયા 1000 નાખવાનું બદલે 2000 આવી ગયા કે નહીં ભૂલથી આવી ગયા બરાબર એક કામ કરો હજી 2000 નાખજો પછી હું 4000 મોકલું પાછા હાલો હજી 2000 મોકલી દઉં હા વાહ વાહ તમારે પૈસા પાછા દેવાનો ઈરાદો નથી લાગતો બોલો તમારે પ્રમોશન કરાવવાનું છે કે નહીં એટલે મારા ઘરવાળા એક ભૂલ કરી એને તમને 1000 નું કહી દીધું 4 થી 5000 માં એડ કરું બરાબર એટલે હવે બે તો નાખ્યા જ છે ભૂલ એક કરી નાખો 2000 નાખજો હું તમને પ્રમોશન કરી દઈશ હા બરાબર હજી 2000 તમને નાખી દઉં એમ હા તો અમારે કઈ પૈસા ને ખાણું નથી હો તો કેમ 2000 નાખી દીધા 1000 ની બદલે તમને ધ્યાન ન રખાય ખબર ન પડે 1000 કીધા તો 1000 જ નખાય ને આ પણ ઈ ભૂલ અમારી છે આ પણ હું આ પણ ઈ ભૂલ અમારી છે હા તો પણ તમને મેં કીધું કે 1000 એકડો દબાવવાનો બગડો દબાઈ ગયો પૈસામાં જોઈ નખાય એકડા ની બદલે બગડો ક્યાંથી આવે ઈ વાત તો તમારી બહુ સાચી જ છે પણ અમારે પછી કેસ કરવાનું થાય હો એટલે હવે અમે પાછા ગવર્નમેન્ટ માં જ બોલ્યું છે અરે જ્યાંથી બોલો ત્યાંથી હું બીવો જ નહીં કોઈથી નો બીવું તમને તમે કેમ નો બીવો લે બીતા શીખ્યું જ નથી કોઈ દી બીવાનું શું હોય એક વાત પાક્કી છે જો આપણે હાથું બોલતા હોય ને તો કોઈથી નો બીવાય એવું ને પોલીસ હોય કે ગવર્નમેન્ટ હોય કે તમે કમાન્ડર લાવો કે આર્મી વાળાને લાવો જેને લાવો એને લઈને આવજો એડ્રેસ આપું મારું એ વાત તો તમારી સાચી પણ તમારે જે માણસની ભૂલ થઈ હોય એને પૈસા પાછા આપી દેવા પડે કેમ
આમાં લેવા દેવા વગરની મને તો કાંઈ ખબર નથી. તમે એમ કહો છો તમે રાજ હારે ડીલ કરી હે, રાજ નો નંબર ન ગોતાય? હા પણ નંબર તમારો આપેલો તો અમે નંબર બીજા પાસેથી લીધો. તમારો નંબર જે ઇન્સ્ટાગ્રામ ની બાયો માં આપેલો રહ્યો ને, ઈ નંબર માંથી કોક બીજું બોલ્યું. ઈ કે હું એમનો મેનેજર બોલું છું કે તમે ભાઉબેન નો નંબર ગોતો. એવું કે હે ને? હા એવું કીધું. પછી અમે તમારો નંબર લીધો. તમે નાખી દીધા 2000. આઈને પૂછ્યા વગર આમ ના પૂછ્યા કાંઈ નહીં, પણ તમને તમારા ઘરવાળાએ જાણે ન કરી. અમે પેલા ફોન કર્યો એમને કે આ રીતનું મારે પ્રમોશન કરાવવાનું છે. તો કે વાંધો નહીં, પેલા પૈસા અમને પેલા પેમેન્ટ જોવે તો અમે પ્રમોશન કરી દઈશું. નાખી દીધા 2000. કા વધારે થઈ ગયા કે નહીં? હા વધારે જ થઈ ગયા. શું કરો તમે? કામ શું કરો? કામ તો અમે જે કરતા હોય ઈ તમારું જોઈને કામ છે. અરે કઈક મોટું તે ઓલું કરતા હોય ને કામ તો તે 2000 બગડો દબાઈ કેમ જાય? મારથી તો કોઈ દે ભૂલથી બગડો ન દબાઈ જાય. તમારથી તો તમે પાકા હોય, કેમ કે તમે આમ ફેમસ માણા રહ્યા ને એટલે તમને બધું જાણ્યું હોય. અમે જેવા ગામડા શું ખબર હોય? પાકા કાઈ નહીં. જો તમે એમ કીધું કે ફેમસ રહ્યા તો તમે મારા વિડીયો જોતા જશો તો ખબર પડી જ જશે હું પાકી છું કે નહીં. એમ હું નોર્મલ જ છું. તમારો વિડીયો મેં જોયો હોય ત્યારે જ મેં તમને પ્રમોશન નું કીધું હોય. એમ નામ તો અમારે જેવા હાલતું ફાલતું ને ન કહી દઉં કે અમારે પ્રમોશન નો વિડીયો બનાવો, બરાબર? ચાલો જાવી. આ સાંજે જાવું છે. ક્યાં જવું છે? પોલીસ કેસ કરવા. તમે કીધું પોલીસ કેસ કરવો પડશે. હા જવાનું હોય ને ઈ પૂછવાનું હોય ભલામણ છે. હા તો હાલો જાવી. મજા આવશે નહીં? જાવું જ છે એમ ને? તો શું કરશું? 1000 રૂપિયામાં 2000 માં તો કઈક કરવું જ પડશે ને. એક તો તમે 1000 ની બદલે 2000 નાખી દીધા. પ્રમોશન કર્યા વગર ના પેલા 1000 નાખવા તૈયાર થઈ ગયા. અહીં ભૂલ્યું કોણ કરે? ભૂલ્યું કોણ? હું અમારી જે વાત કરે. તો હવે તમારી ભૂલ તો તમારે જ ભોગવવી પડશે. અને તમારું ગામ કયું? ગામ કાઈ કેવું નથી. તો આપણે બે ભેગા ક્યાં થાવી એમ કયો કેસ કરવા માટે? તમે કયો ત્યાં હું આવી જાઉં. હું તો રાજકોટ રહું છું. રાજકોટ પછી જાઉં. રાજકોટ તો મારે હું ત્યાં આવું તો મારે 2000 ઉપર નો ખર્ચો થઈ જાય. ના ના ભાડું હું તમને આપી દઉં. કેમ? તમારું ગામ સુરત છે ને? તમે સુરત રહો ને? હવે રેડી. જો હવે તમે ફાઇનલ પૈસા વાળા, કેમ કે ભાડું આપવા રેડી થઈ ગયા. બોલો તો પૈસા વાળા હોય ત્યારે જ તને કા દાંત આવે છે? દાંત તો આવે તને. પૈસા હોય ને એ માણસ ખુશ જ હોય. જો કેવા ખુશ છે. 1000 ની બદલે 2000 નાખી દીધા. પછી પાછો ફોન કરે છે 2000 પાછા લાવો એમ કે છે. આ તો એમ ખુશ તો હોય ને. દાંત નો હોય તમે વાત એવી કરે છો. તમે હુમેડ વાળા છો હારા હો પાછા. હા ઈ તો શું તે મારા વિડિયો જોઈને તમને આઈડિયા નહીં આવ્યો હોય? હા ઈ તો એટલે હું તમને કહું છું કે તમારા વિડિયો જોઈને તેમને મજાક હસવાની મજા આવે. તમારા વિડિયો જોઈને તમારી બોલી હારી. નહીં એક તો જો તમે એમ કીધું ને કે પોલીસ નું કીધું કે નહીં, એટલે હવે તો ઈ જ કરવાનું છે મારે. છે ને અઠવાડિયું તમને લબડાવવાના છે. પૈસા નથી દેવાના. લબડાવવાના છે? 2000 નથી દેવાના. પેલા જાઓ પોલીસ કેસ કરી આવો. પછી મારા ખાતામાં પડેલા હશે ને તો આપી. અને જો પોલીસ કેસ કર્યા પછી મારા ખાતામાં નહીં પડ્યા તો હું મારા ઘરના 2000 આપી દઈશ. પાકું ને? હા પાકું જ હોય ને. એમાં હું એક તો ભૂલ તમારી મારી માથે નાખવાની. નાખવું જ પડે ને. કે અહીંયા અમે કામ કરી કરીને તૂટી જતા હોય ત્યારે અમારે 2000 રૂપિયા આવે 10 દિના. અને તમને આટલા અમારે પ્રમોશન. એ વાત ખોટી છે. જે મહેનત કરીને માંડ પૈસા કમાતા હોય ને એ બગડો ન દબી દે. તો એ એકડો જ દબે. આ તો દાંત કાઢવાની વાત થાય હો બાઉબેન. એમ જ છું ને. તમે એમ ભૂલથી બગડો તારે દબી દેતા હોય. તમારા અકાઉન્ટ માં વધારે પડતા પૈસા હોય, વધારે પડતા ન હોય ને એ માણસ ક્યારે ભૂલથી બગડો ન દબે. અકાઉન્ટ માં અમારે 10 લાખ રૂપિયા પડ્યા છે. એવું થોડું છે કઈ? હા તો એમાંથી 2000 વયા જાય તો કઈ ફેર પડે નહીં તમને. એટલે તમે 2000 નાખી. પણ કેમ કે બીજા ને દેવી તો ફેર તો પડે જ ને. આપણે પોતાના હમણે 2000 નહીં 10000 વ્યાજ હોય તો ફેર ન પડે. અને હું એમ કહું કે જો તમારે એડ કરાવવાની હોય, તમે માનો કે મારી પાસે એડ કરવાની તો તમે મારી હારે કન્ફર્મ કરો. પણ રાજ તો ઈ કરે છો તો રાજે મને તરત કીધું. એને મને કોઈ વાત જ નથી કરી. વાત ન કરી કરવાની છે કે કોઈ ખાતામાં પૈસા નાખ્યા તો હું કેમ માની લઉં હવે એમ. ઈ તમારો બેન નો પ્રશ્ન છે ને ભાઉ બેન. પ્રશ્ન તમારા બેન ના પ્રશ્ન માં વચ્ચે હું આવી જ જાઉં ને. કેમ નંબર તમારો છે? હા એમ નહીં બીજું કઈ નહીં. બાકી કેવો લાગ્યો તમને? આ ઓળખી ન કે તમે મને? નહીં. કોણ બોલો? હું રાજકોટ થી દીવ મજેડિયા બોલું. ઓ દીવ બેન. હા હું હાલે બાકી? બોલો તમે પણ ગજબ હો. ફેન કરી નાખ્યો ને? હા પ્રેન્ક વિડિયો ચાલુ જ છે. બોલો બોલો જો
મને છે ને પેલા દાંત કાઢ્યા ને થોડું કેવું લાગ્યું કે આ જ ઓળખીતા હોય ને એવું લાગ્યું. દાંત તો કીધું તો તમે થોડા ઉપર એમ ફોન કરો અને પાછો નંબર અજાણ્યો પડે. તમારી આરે કોઈ દી અમારી મુલાકાત નથી થઈ. મુલાકાત ક્યારે થઈ જ નથી. મેં હમણાં જ તમને ઇન્સ્ટામાં થોડાક દિવસ પેલા જોયા હતા. હા કાઈ નહીં, જો વિડીયો ચાલુ થાય ને તો ફેમિલી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. દીવું છે ને હંમેશા બધા પ્રેન્ક કોલ ના દાદા ભાઈ વિડીયો બનાવે છે. આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. હા તો બાકી કેવો પ્રેન્ક લાગ્યો બહુ બેન? પ્રેન્ક કેવો લાગ્યો બાકી? એ ગલત કહેવાય. જો તમારે 2000 લેવા હમણાં તમે સુરત નહોતા આવ્યા? હા સુરત આવી હતી, વાત તમારી હજી. ઝઘડો કરવા ઘરે ન હોય 2000. ઈ હાસુ ઘરે આવીને પ્રેન્ક કરી નાખવાનો તો કા? હા ઈ તો હારું હાલો, બાકી શાંતિ ને? આવા નવા પ્રેન્ક પાછા બનાવતા રહીજો. હા કાંઈ વાંધો નહીં, હાલો. મિત્રો આપણે ધમાકેદાર ભાવબેન અરે પ્રેન્ક વિડીયો બનાવી નાખ્યો છે. અને હેને ભાવબેન ને તેમ થયું કે ના ના ખોટું છે, એ તો હેને મન મૂકીને બોલવા જ મીણા બોલો. એમને કઈ ન થયું પણ કે મને આમ અંદર થી થામણું ના ના બાકી સાચું થઈ ગયું રિયલ માં. તો હેને મિત્રો આપણે ભાવબેન અરે પ્રેન્ક વિડીયો બનાવી નાખ્યો છે. તો મિત્રો આ નવા પ્રેન્ક વિડીયો તમારે જો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબર કરી દો, અને નવા હોય તો બેલ આઇકન દબી દેજો, અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા પ્રેન્ક વિડીયો ની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને હા મિત્રો એવું હોય તો કહી દીજો કે આપણે હવે કોની સાથે પ્રેન્ક વિડીયો બનાવો તો તમે કહેશો એની સાથે આપણે પ્રેન્ક વિડીયો બનાવશું. મળીએ બીજા પ્રેન્ક વિડીયો ની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.